છોટાઉદેપુરની જનતા આદિવાસી અને પ્રકૃતિ પ્રેમી છોટાઉદેપુર જિલ્લાના સિંગલા ગામે આદિવાસી સમાજ દ્વારા અલગ અલગ દેવની પૂજા અર્ચના કરી આદિવાસી સમાજ સાગના લાકડાના સ્તંભ તેમજ માટીના ઘોડા બનાવી પૂજા અર્ચના કરે છે અને અલગ અલગ દેવના નામ આપવામાં આવે છે। આદિવાસી સમાજ પ્રકૃતિ પ્રેમી હોવાથી જંગલોમાં અલગ અલગ દેવોની પૂજા અર્ચના કરે છે। જ્યારે બાબા પૂંજ પાવા દેવ, બાબા સિંગાલા દેવ, બાબા હોડલ દેવ, જ્યારે આ દેવોની પૂજા કરવાથી ગામમાં કોઈ મુશ્કેલી આવતી નથી, ખેત પેદાશો સારી થાય છે તેમજ આ દેવની પાસે વ્યસન મુક્તિ માટે બધા માનતા રાખવામાં આવે છે અને ત્યારબાદ વ્યસન છૂટી જાય ત્યારે શ્રીફળ વધેરી બાધા પૂરી કરવામાં આવે છે। જ્યારે 10 દિવસ સુધી ગામના મહારાજ અલગ અલગ પૂજા અર્ચના કરશે, ઢોલ નગારા વગાડવામાં આવશે અને નાચગાન કરવામાં આવશે। જ્યારે હાલ તો 30 જેટલા સાગના લાકડાના સ્તંભ અને માટીના ઘોડા જંગલમાં સિંગલા ગામે લગાડવામાં આવ્યા છે। 200 જેટલા દીવાઓ પ્રગટાવવામાં આવશે અને પૂજા અર્ચના કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। સિંગલા ગામની અંદર 2016 માં અમારી પેઢી બદલેલી, તેનો 9 વર્ષ થયા। ત્યાં એક નવો જુવારીઓ ઈંદ પાછો કરવાનો આવે, જેનો અમારો આ એક પર્વ ઉજવણી છે 10 દિવસનું હોય। જુવારા સોમવારે નાખેલા, આજે રવિવાર થયો, હજુ 4 દિવસ અમારો ચાલશે। એટલે આ મોટો 10 દિવસનો અમારો પ્રસંગ હોય, પ્રકૃતિને લઈને આખું પૂંજન હોય બધું। એટલે હજુ અહીંયા જે દેવોના ઘોડા કહેવાય એટલે સવારી, આજે અમે એમની સ્થાપિત કરી છે। સવારી એમને આપીને અમે અહીંયાથી ગાતે વાતે અમારું પૂંજન કરીને અમે આગળ જવાના છે। હજુ આ પ્રસંગ અમારો હજુ 3 દિવસ એટલે કે બુધવારે અને ગુરુવારે પૂર્ણ થશે। સમાજને એના માટે આગળ કોઈ વસ્તુ વજન તમારે જો કદાચ વ્યસન હોય એનાથી દૂર રહે, પછી માં મછલી છોડે, જે કંઈ બલીઓ આપતા જે હતા અમારે વિધો બી અહીંયા દેવ છે, એમાં બલીઓની ચડે છે। તો જેની જે શ્રદ્ધા હશે, શ્રદ્ધા હોય, આ અમારે વર્ષોથી ચાલતી આવતી બાપ દાદાની પરંપરા છે। આદિ અનાદિ કાળથી અમે પૂજતા આવ્યા છે। આદિવાસી એટલે કે પ્રકૃતિનું પૂજન, જેમ કે ચાંદો, સૂર્ય, ઝાડ બધું જ આમાં આવી જાય, એને અમે પૂજનારા છે। આદિવાસી જે અમારે બાપ દાદાનું વર્ષોથી ચાલતી આવતી અમારી એક જાતની પરંપરા છે। આ દેવોને અહીંયા બેસાડવામાં આવ્યા છે। દેવોને એટલે કે એનો મતલબ કે ગામમાં અમારે સુખ શાંતિ રહે, કોઈ વાય આવે, વગરું આવે, કોઈ પીડા આવે, પનોતી આવે, એને અહીંયાથી પાછે ડગલે પાછો વાળે, અહીં ગામમાં કોઈ દુઃખ નહીં આવે, એના માટે અમે આને પૂજન કરીએ છીએ। જે અમારો દેવ છે બાબા સિંગલજા દેવ, દરેક ગામોમાં અમારે આદિવાસીમાં જુદા જુદા ગામમાં અમારી પરંપરા પ્રમાણે આ દેવને અમે પૂજીએ છીએ।